ડભોઈમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટેની એપીએમસીના ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓ। ડભોઈમાં નવરાત્રિ મહોત્સવને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ માટે તડામાર તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે। ડભોઈ નગર કોટ વિસ્તાર બહાર આવેલા ખેતીવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ પર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફથી જણાવવામાં આવેલ છે। નવરાત્રિ મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા, ભાવેશભાઈ પટેલ નડા, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ, વિશાલભાઈ શાહ, સોનલબેન, કિશોરભાઈ સોલંકી તેમજ મુખ્ય આયોજકો અને મુખ્ય સલાહકાર સમિતિ, મહિલા સલાહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા બજાર સમિતિના મેદાન ખાતે મંડપ, રંગબેરંગી લાઇટિંગ, ડેકોરેશન, બેઠક વ્યવસ્થા સહિત ખેલૈયાઓ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે, જ્યારે વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ છે। આમ નવરાત્રિની ઉજવણી માટેની તડામાર તૈયારી કરવામાં આવી છે। જય માતાજી। તારીખ 3 થી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ આદિશક્તિ માતાજીનું આ પર્વ છે। માં ગઢ ભવાની એ દર્ભાવતી નગરીના કુળદેવી છે, ત્યારે માં ગઢ ભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ, એમની આરાધના કરીએ। સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે, તમામ પારંપરિક વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ। અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં, એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે। તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ। જય માતાજી।